આ ભાઈ એવું કહેવા માગે છે કે તને ડાન્સ કરતા નથી આવડતું, બાકી બધુંય આવડે છે. તો એ ભાઈને અને બીજા લોકોને મારે કહેવાનું છે કે જે ડાન્સ છે એ આપણને ગમે અને આપણને ખુશ કરવા માટે હોય છે. તો હવે તમે અને હું આપણે બધાએ મૂવીઝ અને ટીવીમાં જોઈને શીખ્યા છીએ કે ડાન્સ છે એ આવી રીતે હોય, આમ કરવાનું હોય ને આમ હોય તો જ પરફેક્ટ ડાન્સ કહેવાય. તો તમને બધાને હું કહી દઉં કે તમે જેટલી મૂવીઝ નહીં જોઈ હોય એનાથી એને ગુણ્યા 500 કરો ને એટલી મૂવીઝ મેં મારા જીવનમાં જોઈ છે. અને હજી એટલે જ તો મેં મારું જે યુઝર નેમ છે એમાં ધેટ ફિલ્મી છોકરી રાખ્યું છે કે મને મૂવીઝ જોવાનો એટલો ક્રેઝ છે કે નાનપણથી છે, અત્યારથી નહીં નાનપણથી છે. પણ હું એની પાછળ એટલી ગાંડી નથી થઈ ગઈ કે જે હીરો અને હિરોઈન જેવી રીતે નાચે છે એવી રીતે. જેમ કે હવે હું તમને એક ઉદાહરણ આપું કે સામે એક સ્ક્રીન ઉપર કેટરીના છે, એ નાચે છે અને પેલું કમલીવાળું સોંગ છે એની ઉપર નાચે છે. તો પછી હું એવું વિચારું કે હું પણ એવો ડાન્સ કરું. જો કે મને તો આવડતો જ નથી, સાચે કે મને એવો ડાન્સ આવડતો જ નથી. અને હું એવું વિચારું કે હું આવો જ ડાન્સ કરું. તો એને તો ડાયરેક્ટરે એને પૈસા આપ્યા હોય છે પહેલાં તો એ ડાન્સ કરવાના અને એ મૂવીમાં કામ કરવાના, બરાબર. અને હું જે ડાન્સ કરું છું એ વિડીયોમાં એ મારી ખુશી માટે એ ડાન્સ છે. અને તમે જોયું ને કે હું કેટલી ખુશ છું. તો આપણે જે ખુશી માટે કરીએ એ અલગ વસ્તુ છે, પૈસા માટે કરીએ એ અલગ વસ્તુ છે, પેશન છે એ અલગ વસ્તુ છે. અને બધાયથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે સામે કોઈ વ્યક્તિ છે, કેટરીના છે અને હું કૃષ્ણા છું. તો હવે હું કોઈકને જોઈને એવું શીખી જઈશ તો એકવાર માટે હું શીખી પણ જઈશ, કેમ કે દુનિયામાં કાંઈ અઘરું નથી. આપણે શીખીએ તો આપણને બધું આવડી જ જાય. શીખીએ તો બહુ શિદ્દતથી આપણે કાંઈ પણ વસ્તુ શીખીએ તો આપણને આવડી જ જાય. તો હું એવું ટ્રાય કરું તો મને પણ આવડી જાય. પણ પછી હું જે આ રિયલ કૃષ્ણા છું તો મારામાં અને એનામાં શું ફરક રહ્યો? તો મારે જે રાખવું છે એ બધું આ રિયલ છે કે હું આ કૃષ્ણા આવી જ છું. કે ગરબા છે એ હું આમ ઊંચા હાથ કરીને જ ગાઉં છું. પછી ડાન્સ એ મને ગમે એવો જ હું કરું છું. બધાને એવું લાગી શકે કે આ તો ગાંડી છે, આને કાંઈ આવડતું નથી, તો એ મને ચાલશે. પણ હું મારું જે બધું છે એ મારે રિયલ રાખવું છે. પછી બીજાને કોઈને જોઈને હું બધું એવું કરી દઉં તો એનો કાંઈ મતલબ નથી. અને મને એવું લાગે છે, આ મારો ખુદનો ઓપિનિયન છે અને હું એવું માનું છું કે હું કોઈકને જોઈને કંઈક પણ શીખી જાઉં ને બધું એવું કરવા લાગું તો હું જે ઓરિજિનલ કૃષ્ણા છું એનું અસ્તિત્વ કાંઈ જ નથી. એટલા માટે ધન્યવાદ, તમે મારી આ વાત સમજી ગયા હશો અને બીજા લોકોને પણ આ વાત સમજાશે જો તમારામાં થોડુંક દિમાગ હશે અને તમે સમજતા હશો તો. ધન્યવાદ.